થરાદ જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામીણ સ્તરે તલાટીઓ અને આરોગ્ય કર્મચારીઓની ગેરહાજરી મુદ્દે આકરા પાણીએ થઈને ડિજિટલ હાજરી અને કડક શિસ્તના આદેશો જારી કર્યા છે। વાવ અને થરાદ વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીઓની અનિયમિતતાના કારણે ગ્રામીણ વિકાસના કામો અટવાતા હોવાની ફરિયાદો ઉઠતા ડીડીઓ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ નવા ફરમાન મુજબ હવે તલાટીઓએ સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે ફરજિયાતપણે ઓનલાઈન હાજરી પૂરવાની રહેશે। એટલું જ નહીં, દિવસમાં 2 વાર પંચાયત કચેરીએ હાજર રહેવું ફરજિયાત બનાવાયું છે। જો તલાટીની માત્ર એક જ વાર હાજરી જણાશે તો તેમનો અડધો જ દિવસ ગણવામાં આવશે અને જેટલી હાજરી એટલો જ પગારના કડક નિયમનો અમલ કરવામાં આવશે। ડીડીઓના આ નિર્ણયથી તલાટીઓ હવે નિયમિત રીતે પંચાયત સુધી આવતા થશે અને ગ્રામીણ વિકાસની ગતિ તેજ બનશે તેવી આશા છે। બીજી તરફ આરોગ્ય વિભાગમાં પણ ગેરરીતિ અને ગેરહાજરી રોકવા માટે ડીડીઓ દ્વારા પીએસસી, સીએસસી અને સબ સેન્ટર પર ફરજ બજાવતા મેડિકલ ઓફિસરોને પણ કડક ચેતવણી આપવામાં આવી છે। અધિક્ષક અને મેડિકલ ઓફિસરોએ પણ હવે આરોગ્ય કેન્દ્રો પર પોતાની હાજરી સુનિશ્ચિત કરવી પડશે, નહીંતર વારંવાર ગેરહાજર રહેતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહીના આદેશો અપાયા છે। ડીડીઓના આકરા વહેણના કારણે સરકારી બાબુઓ અને આરોગ્ય બેડામાં ભારે ફફડાટ અને ખળભળાટ મચી જવા પામ્યો છે। ડિજિટલ માધ્યમથી મોબાઈલ દ્વારા હાજરીની આ સિસ્ટમ હવે છેવાડાના ગામડાઓમાં સરકારી સેવાઓને વધુ સુદૃઢ બનાવશે તે નક્કી છે। તલાટીઓ અને ડોક્ટરોની હાજરીથી હવે સામાન્ય જનતાને પડતી હાલાકીઓનો અંત આવશે અને વહીવટમાં પારદર્શિતા વધશે। થરાદ ડીડીઓ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય સરકારી તંત્રને પાટા પર લાવવા માટે માઇલસ્ટોન સાબિત થશે, જેના કારણે હવે કર્મચારીઓએ કામચોરી છોડી ફરજ પ્રત્યે સજાગ બનવું પડશે।